નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ. વરસાદના નવા રાઉન્ડને લઈને મોટામાં મોટી અપડેટ જોવા મળી છે. તેમજ આગામી સમયમાં વરાપી વાતાવરણ તેમજ ચોમાસું વિદાયને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાંતોએ આ નવા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે તેના વિશે પણ વિગતવાર માહિતી આપી છે. તેમજ આગામી સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમના ભાગરૂપે તડબાતોડ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. કયા વિસ્તારોમાં કેવો વરસાદ આગામી દિવસોમાં પડશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે. વરાપ તેમજ ચોમાસું વિદાય અને વરસાદને લઈને તેમજ આગામી સમયમાં સિસ્ટમને લઈને પણ આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો. તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી. તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોઈને કોઈ વિસ્તારો એવા છે જ્યાં છૂટો છાંટો વરસાદ, તો કોઈકને કોઈ વિસ્તારોમાં તડકાછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો કચ્છ જિલ્લામાં કેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો કચ્છ જિલ્લામાં ખાસ કરીને ગાંધીધામ, બારડલી, માંડવી, નલિયા, રાપર આ બધા વિસ્તારોમાં તડકાછાયું વાતાવરણ અત્યારે સવારના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે. વાત કરી લઈએ મિત્રો અન્ય કચ્છ જિલ્લાના વિસ્તારોમાં, તો તેમાં પણ ખાસ કરીને આ બધા વિસ્તારો છે લખપત, નારવેઈ, ખાવડા, ધોલાવીરા, ગોરા, નીરોના આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળવાની સંભાવના છે. પરંતુ અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં તડકાછાયું વાતાવરણ છે. બપોર પછી સમયગાળા દરમિયાન કોઈને કોઈ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ થઈ શકે છે. વાત કરી લઈએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે કોઈ વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ થવાની સંભાવના રહેલી છે. જેવા કે દ્વારકામાં છૂટો છાંટો વરસાદ, સલાયામાં, જામનગરમાં, રાજકોટ, ચોટીલા, ભાનવડ, પોરબંદર આ વિસ્તારો તેમજ અમરેલીની આજુબાજુના વિસ્તારોમાં, ગોંડલ અને જસદણ આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાટા ખરી શકે છે. હળવો મધ્યમ વરસાદ નહીં થઈ શકે. અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં અત્યારે ખાસ કરીને ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, તુલસીશ્યામ, રાજુલા, મહુવા આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને હવે મિત્રો વાત કરીએ ચોમાસાની વિદાય.